અદાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં મત આપ્યો। તેમણે અમદાવાદમાં મત વિસ્તારની અંદર મતદાન મથકમાં મત આપ્યો હતો। ગૌતમ અદાણીએ કતારમાં ઊભા રહીને કર્યું હતું મતદાન। ગૌતમ અદાણી પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપ્યો હતો। આ તરફ રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા। અહીં પોતાનો અમૂલ્ય મત તેમણે આપ્યો હતો। તેમણે કહ્યું કે લોકશાહીના મહાપર્વમાં તમામ લોકો સહભાગી બને અને દેશને મજબૂત કરવા માટે મત આપવો જોઈએ। ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ સહપરિવાર કર્યું મતદાન। ગાંધીનગરના સેક્ટર 9 ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતેના ખાસ દિવ્યાંગ મતદાન મથકે તેમણે મતદાન કર્યું। જામનગર ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે। પંડિત દીનદયાળ વિદ્યાભવન ખાતે તેમણે મતદાન કર્યું। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। પત્ની રીવાબા જાડેજા સાથે તેમણે મતદાન કર્યું। પંચવટી કોલેજ ખાતેના મતદાન મથક પર તેમણે મતદાન કર્યું હતું। જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેપી મારવિયા અને પૂનમબેન માડમે મતદાન કર્યું હતું। ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો પણ લોકશાહીના પર્વમાં જોડાયા। તેમની ફરજ નિભાવવા આગળ આવ્યા। મતદાન કરતા તેઓ નજરે પડ્યા હતા। જ્યાં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે મતદાન કર્યું તો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પહોંચ્યા। પોતાના વતન બોરડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। આ તરફ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીએ કચ્છના તેમના ગામ ટપ્પરની શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું। જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ મોરબીમાં પત્ની અને દીકરી સાથે મતદાનના મહાપર્વમાં ભાગ લીધો। મૂળ નવસારીના બોલિવૂડ ટેલિવૂડના કલાકાર એવા હર્ષ રાજપૂત પણ મતદાન કરવા મુંબઈથી નવસારી આવ્યા હતા અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી। સુરેન્દ્રનગરના બોટાદ જિલ્લામાં કુંડળ ગામે કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યું મતદાન। દરેક ભારતીયને આ રીતે ફરજ અદા કરવા માટે તેમણે અપીલ કરી। તો અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણના સંતો પણ મતદાન કરવા માટે ઉમટ્યા હતા। 62થી વધુ સંતોએ શણગાર આરતી બાદ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરવા આહવાન કર્યું હતું। બોટાદના પ્રસિદ્ધ ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના સંતો અને સાંખ્ય યોગી બહેનો પણ મતદાન કરવા માટે પહોંચી હતી। આ તરફ ગાંધીનગરના કલોલ સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ પણ રામધૂન સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વાત કચ્છની કરીએ તો ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ સાથે મળીને મતદાન કર્યું હતું। નવસારીની વાત કરીએ તો અહીં પણ બીએપીએસના સંતો સામૂહિક મતદાન કરવા માટે ઉમટ્યા હતા। રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો પરંપરાગત પોશાક પહેરીને મતદાન કર્યું। સંકલન સમિતિના સભ્ય રમજુભા જાડેજાએ મતદાન બાદ આક્ષેપ લગાવ્યો। કહ્યું કે ધ્રોલ તાલુકામાં મતદાન મથકે જતા મતદારોને અટકાવવામાં આવ્યા।